हेलो गाइस, गुड मॉर्निंग एवरीबॉडी, वेलकम बैक टू माय व्लॉग। उठी है भाई 10:20 फर्स्ट टाइम આટલો લેટ ઉઠ્યો છે। હજી ફ્રેશ નથી થવાનો, બ્રશ કરવાનું બાકી છે। ઉઠ્યો ને પપ્પાનો પહેલાં કોલ આવ્યો 8 વાગ્યા સમથિંગ ઊંઘેલો હતો। મમ્મીનો કોલ આવ્યો ને 10 વાગ્યા પછી 10:05 10 સમથિંગ ત્યારે ઉઠ્યો। બોડીમાં પેલું વીકનેસ હતી ને, આખું પેઇન હતું, આખી બોડીમાં ઓછું થઈ ગયું, ફિગર બી એકદમ ઓછું થઈ ગયું છે। પણ બેકમાં જે દુખતું હતું મેં કીધું ઓફિસમાં મેં જે ચેરની પાછળ સ્પ્રેની બોટલ દબાઈને બેસી રહ્યો હતો, એથી થોડુંક થાય એટલે જોઈએ। બહાર કેવું વધારે કાચ વધુ તો કેવું લાગે, विंटर फॉग आए हुए फुल ऑन चिल्ड बालकनी फुल ऑन चिल्ड है। आ तो एकदम ठंडू ऐसा स्वाद वरसाद भी याद मॉर्निंग में खबर नहीं पड़ा जो એટલે ખબર પડી। ચિરાગનો કોલ લગાવ્યો, ચિરાગ કે આવજે બપોરે આવવું હોય જો તબિયત કમ્પ્લીટ થાય આવીશ, એટલે ફ્રેશ થઈ જવાય, પેલું કંટાળી ના જવાય। એટલે શું બરોબર લાગશે, બેટર લાગશે તો આજે અત્યારે ફ્રેશ નથી, ડૉક્ટરે ના પાડી હતી, ગીલું આખું બધું એમને એમ છે। ઓનલી પર હું હાલ છે ને ચા ને બિસ્કિટ રહું, નોર્મલી કંઈક ખાઉં છું। આજ સાંજ સુધીમાં છે ને રોટલીની ભાખરી ખાવાની ના પાડે છે, પેટમાં આમ કંઈક ખેંચાતું હોય ને। મેં ખાધી 2 દિવસ, મેં છે ને સન્ડે મોર્નિંગમાં દાળ બાટી ખાધી, કેળું ખાધું, મેં ખાધી, રાત્રે રોટલી સબ્જી રસ, મંડે મોર્નિંગમાં રસ રોટલી સબ્જી તો ખબર નહીં, પણ રાતે રસ કાઢ્યો હતો ને હું મોર્નિંગમાં ઓફિસમાં લઈને આવ્યો, એટલે 3-4 કલાક એ વસ્તુ બહાર રહીને 6, 7, 8, 9 3 કલાક જેવી વસ્તુ એ બહાર રહીને એટલે ખરાબ થઈ જાય, ઉતરી જાય ને। બસ એ દિવસ સાંજે વરસાદ હતો એટલે મેં જમવાનું નહોતું, લંચ બોક્સ નહોતું લાવવાનું, મેં મેગી બનાવી, બધું ભેગું થયું। એ દિવસ રાતે તો ખબર ના પડી, મોર્નિંગમાં થોડું લાગતું હતું પણ મને ચાલી જાય ને। એ દિવસ સન્ડે પર ફોલ રહીને બધું ભેગું થઈને વાટ લાગી જોરદાર। કાલે હું સિરિયસલી દીવાબત્તી કરવાની તાકાત નથી મારી, કપડાં ચેન્જ કરીને આવ્યો ને તે ઊભું રહેવાની તાકાત નથી મારી। ચાનું બિસ્કિટ નહોતું ખાલી એકલું બિસ્કિટ ખાવાતું, ચા તો બિલકુલ નથી પીવાતી, ખીચડી બનાવીને એ બી બિલકુલ નથી ઉતરતી અહીંયાથી। પાણી પીને 2 કે 3 ગ્લાસ પાણી પીને મેં અંદર ઉતારી, જતું જ નહોતું કંઈ। પપ્પા કહે ભાઈ ના ઘરે જતો, મેં કીધું ના એટલું બધું નહીં થયું। મેં કીધું પછી શાંતિ આરામ કરું, અહીંયા એ મટી જશે, પછી બેટર થઈ ગયું, પણ હજી પેટમાં બેકમાં દુખે છે, પેટમાં દુખે પણ જે કાલે દુખતું એટલું નહીં દુખતું, તે વાંધો નહીં। હવે જલ્દી રેડી ક્યાં રેડી ખાના શું કરો મળો, બ્રશ થઈ ગયો, ચા થોડીક ચા બનાવી ઓનલી ફોર દૂધવાળી, મમ્મી કીધું જાડી ચા બનાવી એકલી દૂધવાળી, એટલે પેટમાં કંઈક થાય કે કંઈક ખાધું એવું, એટલે અમે દૂધવાળી બનાવું, નોર્મલી પાણી મેરીગોલ્ડ બિસ્કિટ, એકલા મેરીગોલ્ડ બિસ્કિટ ખાવાના, બીજું કંઈ ખાવાનું નહીં। ડૉક્ટરે રાત્રે થોડું ખાધું, 3-4 પેકેટ લઈને આવ્યા, 2 કે 3 મને 3 પેકેટ લઈને આવ્યા, 2 અંદર છે બિસ્કિટ લાવવા છે એટલે સારું છે, ના ભાવ તો વાટ લાગી જાય મને તો એકલા બી ભાવ ન્યૂઝ ચાલ ફૂલ ઓન વરસાદ ચાલુ થઈ ગયો। મેં ચિરાગનો કોલ કર્યો, હું જવાનો હતો ઓફિસ, કઈ જ દેખાત નહીં, બ્લર થઈ ગઈ, રોડ નદી બાજુ તો કઈ જ દેખાત નહીં, રિવર દેખાતો જ નહીં, છોકરાઓને નહીં। મેં કીધું ને
ચિરાગનો કોલ લગાવ્યો ને કે કેવું વાતાવરણ છે વરસાદ આવે ને મેં કીધું અહીંયા બહુ જ આવવાના ઓફિસ વરસાદ નહીં ચાલે એટલે ક્યાંક આવી જાઓ ઓફિસ થોડું માઇન્ડ અડધો દિવસ નીકળી જશે આખો દિવસ તો કાલે કંટાળી ગયો પેન્ટ હતું બેગ પેન્ટ બંધ થઈ ગયો બેસીને પાછું ચાલતું ને ડખો થઈ ગયો પેટમાં તો હિંગ પડી છે મેં હાર્ડે પર ડેલી ખાધી ફ્રેશ નહીં થવું થોડું નોર્મલી ખાઈ લઈશ ને જતો રહીશ ઓફિસ બંધ થશે તો બાકી નહીં વરસાદ ચાલુ હશે તો નહીં જાઉં રેન્કર પર કોણ જાય ઓફિસ હાલ નોર્મલી વરસાદ મોન્સૂનની સિઝન હોય રેનકોટ પહેરીને જે ચાલે પેટમાં દુખે છે ને એટલે હળદી પેકેટ ખાધું તો બી આમ કંઈક ખેંચાતો હોય ને બધા આમ બે સાદું બી નહીં આ ઊંઘી રહો ને તો સારું લાગે મેગીની હાલત બહુ ખરાબ કરી છે મેગી હજી બી નાહવાનું તો નથી કપડાં ચેન્જ કરતા હાથ પગ ધોઈ નાખે મોર્નિંગમાં બી ધોઈ જાય પેટમાં બહુ દુખાય યાર પેટમાં સખત દુખાય ચલો થોડી વાર ફ્રેશ વેશ થાવ પર જોઈએ 12:15 તો થઈ ગયા ને 1 કલાક સમય લે થોડો નાસ્તો પર બનાવવાનો નાસ્તો કરી જવાનો ફ્રેશ થવાનો મતલબ ચલો ગાઈસ રેડી થઈ ગયું ચેન્જ કરી કપડા ચેન્જ કરી દઉં ફ્રેશ થઈ ગયો ના આવ્યો નથી અને હાથ પર રેડી નાસ્તો કરીને ઓફિસ જઈને નાસ્તો કરીશું આવ્યો જ નહીં સ્માર્ટ વોચ આવ્યો જ નહીં કરી દઉં કેમ યાર ખબર પડે મેં બધું બતાવે એટલે બ્લડ પ્રેશર વરસાદ નહીં ચાલે ને વરસાદ ચાલતો હોય તો પાછું બહાર દેખાડે ને અહીંયા વરસાદ ચાલતો નીચે જોવું જવાય તો જોઈશ વરસાદ હોય ઓફિસ 1:20 આ ભાઈને બીપી વધી જતું પછી આ ભાઈને ઉતરી થઈ ગયું તાર થઈ ગયું આ તાર બીપી ઉતરી ચલો કંઈ કામ ચાલે ખાવાનું ચલો કાલ તો બહુ જ કમ્પ્લીટલી થઈ ગયો ને બેટા પછી પેટમાં નોર્મલ પેટની દવા છે પેટની બી મેડિસિન છે નાખી બોડીની બી પેલો ફીવરની બધી બી મેડિસિન છે આજે મોર્નિંગ કાલે જ નથી એક ટાઈમની જ છે જમીન લઈ છે પ્રોટીન ખાવાનું યાર કોઈ કિલો નહીં થાય એવું કઢી ભાત બનાવી દઈશ દાળ ફ્રાઈ જીરા રાઈસ દાળ ફ્રાઈ પપ્પા મમ્મી પૂછું કે દાળ ફ્રાઈમાં કદાચ બધું મિક્સ આવે બસ મિક્સ દાળ આવે ખવાય ના ખવાય પણ પેટમાં લીધું રહીશ મેં છે ને ડૉક્ટરનો કોલ લગાવ્યો કેમ પેટમાં દુઃખ કરું મેં ડૉક્ટરનો નંબર લઈને આવ્યો ડૉક્ટરે કીધું મને મેડિકલ નીચે આસપાસ કંઈ મેડિકલ હોય ને તો મને કોલ કર હું તમને મેડિસિન લખી આપું મેડિસિન કઈ હશે આઈ ડોન્ટ નો જે તો શોર્ટ્સ ચેન્જ કરીને લોવર પહેરીને જવું નીચે પાણો ગયો તો ક્લિનિંગ કરવા ગઈશ જો મેડિકલ નીચે છત બી ગાડી લઈને જો પેટમાં અને ચાલીને જતી ને પેટમાં બિલકુલ બી ચાલતું નહીં હવે ચાલીને જવાનું પેટમાં કંઈક બાય જાય અમારે કદાચ બંધ થઈ ગયું તો બહાર બંધ ના થાય પણ પહેલે 2-3 છે લાઈટ કેમ ભાઈ શું ગયો તો નીચે મેડિસિન લઈને આવી ગયો નીચે આવ્યો તો નીચે જો લિફ્ટમાંથી બહાર નીકળ્યું હું હકબકતી મેં કીધું કેમ મારા ઘરમાં લાઇટ ચાલુ છે ને એ કોઈના ઘરમાં લાઇટ જ નહીં એમ પછી યાદ આવ્યું ટોટલી 2-4 ઘરની હું તો ભૂલી ગયો પણ પેલું સારે ના વાગ્યું ને એટલે મેં તો કંઈ બંધ જ બી નતું એટલે ટીવી ચાલુ હોલમાં લાઇટ ચાલુ કિચન બેડરૂમ નહીં કરતી તો મેં ડિલિવર નહીં બંધ કરી ડિલિવરી ચાલુ હતી
પેટમાં તો ખર્ચો મેગી જિંદગીમાં ના ખાઉં મહિનામાં પડે છે ને ફેંકી દઈશું ખાવું નહીં કોઈ દિવસ ખેંચા દો હવે 9 વાગે એક મેડિસિન લઈ 4 મેડિસિન લઈને આવ્યો વોટ કરાવે પેટ હજી આમ એકદમ કાઢે છે પથ્થર જેવું હોય ને એવું થઈ ગયું ભગવાન હવે જિંદગીમાં ના ખાવ મેગી કોઈ દિવસ પ્રમોશન માટે ને તો બી જિંદગીમાં મેગી ના લઉં કોઈ દિવસ નહીં હાલ નહીં યાર સિરિયસલી મેં યાદ કરી ગયું આમ લબાક થતું ને લબાક તો અમુક વાગે દેખાતું એમ આમ ખેંચાતું હોય ને આમ ચાલે ને એવું થતું હોય ને પેટમાં આમ કંઈક ખેંચાતું હોય ને એવું થાય મેગી તે બહુ વિતારે બનાવે છે કંઈ નહીં મેં બે આવ્યું છે ને પેલા લોઅર ચેન્જ કરી દઉં ક્લીન કર્યું બધું મેં માસીને કીધું મોર્નિંગમાં અત્યારે ફોન કરી દીધું મોર્નિંગમાં દાળ ભાત બની આપ્યું માસી કીધું વાંધો નહીં બધું એકદમ મીડિયમ હશે ને ખાવું પડશે ભલે ના ભાવ અત્યારે નહોતું ભાવું તો બી કઢી ભાત ખાવા પડે યાર બધું ખતરનાક પગ મને ખબર છે કે શું થાય તો ભલે ચેક ઉડા આવે છે ને પેલો 40 કેટલું થાય શું થાય બધું જોયું કંઈ નહીં ગઈશ હવે આ બ્લોગ અહીંયા જ કરું છું ગુડ નાઇટ ટેક કેર સુધી લાઈક સબસ્ક્રાઈબ કરો ના બધા તો કાલે મળે નવરા સાથે ટેક કેર